બનાવવાથી શરમ કોને ખબર લાગે છે અને ત્યાં વિડીયો બનાવવામાં આવે ને જય મેરડીમાં જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો આપણે પણ મજામાં જ છીએ. તો ફરી તમારો અમારા એક નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આજ 11:30 વાગી ગયા છે અને આપણે બ્લોગ થોડોક મોડો બનાવવાનું ચાલુ કર્યું હતું એટલે વિડીયોમાં એન્ડ તક બનાવી અને વિડીયો જોજો અને સપોર્ટ કરતા રહીજો. અને અમારે તો જેનું બેન છે કાજ્યાનું કામ બ્લોગ એ મોડો છે આપણે. વરસાદનું વાતાવરણ છે, જુઓ તમે. 11:30 થયા છે, વાદળ છાયું છે, પણ હવે વરસાદ આવે તો વહેલા 6 વાગે સાટા આવ્યા હતા. 6 વાગે થોડાક સાટા આવ્યા હતા. પછી રાતે કાંઈ નથી થયું, સવારમાં નથી આવ્યું. કાલ સવારમાં વરસાદ આવ્યો કાંઈ છે. તો આપણે બહાર ગોટલી ઉઠવી છે, બહાર ગોટલી ઉઠવી જોઈએ. હાલો, ઓલી થઈ ગઈ છે, ભેગી થઈ ગઈ છે. આપણે ગોટલી બનાવી છે બાફી. આમાં પાથું બેન ન ભાવે, પાથું બારી કાઢી નાખે મોઢામાં. કા પાથું ન ભાવે ને તને? બસ હાલો આવો ફૂંકાવા દેવાનું છે. તો પછી આગળ વરસાદ આવશે ને તો પલ્લી જાય. જો વરસાદનું વાદળ આવે છે, આમ વરસાદ આવે એવું વાતાવરણ છે ખરું. જો આપણે ગોટલી બનાવી નાખી છે મસ્તીની. હવે ફૂંકાઈ જાય તો સારું. વરસાદનું ધ્યાન રાખવું પડે, નકર પલ્લી જાય પછી. અમારી બેનને મૂઠો ભરીને ગોટલી લેવી છે, રિહાણા. હાલે મૂઠો ભરીને જોતી ને એ પહેલાં એટલી બધી બગાડી નાખી, ખાધી નહીં, નાખી દીધી. પછી સુથી નાખે, ખાય નહીં, એવું કરે. જો અમારી બેન હા રિહાણા જ હવે આવશે એની અંદર. જો કાઢી, જો કાઢી નાખી, એમ કરીને કાઢી નાખે. ખોટે બગાડે, ખાય નહીં. બોલ શું છે? જો નખરા માથું એવું છે, માથું ઓળાવા નથી દેતી. માથું ઓળાવવાના એ દિવસે અમારે બેન, આ બેન અમારે તરત માથું ઓળાવવા દે. વિડીયો બનાવવાથી શરમ કોને ખબર લાગે છે અને ત્યાં વિડીયો બેઠામાં આવે ને આમ કેમેરા બેઠામાં આવે તેમ થાય કે બનાવ શરમ લાગે છે. હોતું હોય તો એમ થાય કે વિડીયો નથી બનાવવા. પછી હવે એમ થાય કે હાય થાય બધા રાખે એમ આપણે આપું છે ને. પેલા પરજાની ફેફસી આપું. હવે શું કે સોમાં હું બેસી જાય એટલે ફેફસી કંઈ પરજાને મળશે નહીં. થોડીક ફેફસી છે ને, એમાંથી આપણે એને ફેફસી આપી દઈએ. તો બરફમાં ધામી જોશે અમારે. બેમાં એકને બકાડું, પણ હવે બે બાદ છે એની કરતાં છે ને બેને એક આપી દઉં અત્યારે. હવે બેને એક હાલો, એક તારી અને એક તારી. કોને ફેફસી ભાવે? હવે સોમાં આવી જાય એટલે પછી કાંઈ ફેફસી કોઈ ભાળશે નહીં. કેમ કે ઉનાળો હતો ને ત્યારે રાખતી દેવા થતી. હવે તો કાંઈ લાવવાનું નહીં, બંધ કરવાનું. કેમ કે ટાઠોડું હોય એટલે પછી કાચી કરી છે, ખાટે ટાટોળો પછી કાંઈ ફેફસી લાવી નહીં. અત્યારે થોડીક સેવ પૂરી થઈ ગઈ, પેકેટ જ દેતા હોય. વિડીયો બનાવવાથી બહુ સરસ લાગે. પણ હવે તો આમ થઈ ગયું છે કે ભલે બધાએ વાતો કરવાવાળા કર્યા રાખે, જોવાવાળા કર્યા રાખે, આપણે તો એની ટાઈમ વિડીયો બનાવવાના છે. સપોર્ટ કરતા છે, બસ તમારા બધાનો સાથ સહકારની સપોર્ટની જરૂર છે. સપોર્ટ કર્યો એટલે આપણે આગળ આવશું. હું કહેશો? બોલતો લે મારી બેટી કે મને એમ કે બોલો. ફેફસી બેન મંડાઈ પડ્યા છે ખાવા અમારે. હું કહેતી હતી બોલ. હવે ઘડી ખસો આવે પછી પાછા આગળ ઘડી ફેફસી પૂરી થાય. જેમ ફેફસી પૂરી થાય એટલે પછી બગડાશે કે બાંધવાનું ચાલુ બેયનું પાછું. આખો દી બાંધવાનું કા પાથું? હાચી વાત ને? એ અમારે બાંધવાનું ચાલુ છે ને આ કરે હો. આ અમારે ઓછી બાંધે, આ બાંધવાનું મારે વધારે ચાલુ કરે. પછી અમારે જેનું બેન બહુ ફાટા થઈ જાય તો વાત કરે છે ને પપ્પા રે. વાત કરતા ખાય પપ્પા હે રે બેન. મારે એને પપ્પાને ફોન આવે ને તો એ વાત ન કરવા જાય. એમ કે મારે વાત કરી છે, એ વાત કરે. કામ બામ હોય એટલે ફોન આવે ને એટલે એમાં જેનો બેન વાત કરવા મંડાય પડે ફોનમાં. કાજ્યાનું
સાચી વાત ને જેનો પપ્પાએ વાત કરવી ફોનમાં જો ટકોર લેવા રાખે ટકોર ફરી મળીશું એક નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો જરી કમેન્ટ કરીને જણાવજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો.